જય સ્વામિનારાયણ। આ એક ચોરસ હથેળી છે। આ વ્યક્તિ બહુ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે। આની હાથ નીચેના માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે। સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સમાન છે, એટલે ગુરુ સૂર્યનો રાજયોગ છે। ગુરુ એટલે લીડરશિપના ગુણમાં જોરદાર હોય અને કાઉન્સલિંગ ફિલ્ડમાં માસ્ટર હોય। સૂર્ય એટલે હિંમતી સ્વભાવ, લાખ રૂપિયા કરે લાખ અને કરોડ કરો તો કરોડની હિંમત કરે। શનિ એટલે કર્મ પ્રધાન વ્યક્તિ છે અને આ બુધ છે જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહ્યો છે, એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હોય। સાથે આ અંગૂઠો હોય, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છા શક્તિનો છે અને આ લોજિકનો છે। જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં આ વ્યક્તિ માસ્ટર છે, જોરદાર। આ હૃદય રેખા છે, અહીંયાથી નીકળી અને શનિ સુધી જ છે। આ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે અને કંજૂસ પણ હોઈ શકે છે। અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા, સામ દામ ધન ભેદ, એના માટે કોઈ પણ ટીકડમ અજમાવવા માટે તૈયાર હોય। આ સારામાં સારી હૃદય રેખા છે। આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર તરફ જઈ રહી છે। આ વ્યક્તિ કલ્પનાશીલ જોરદાર હોય, જે પણ કલ્પના કરે ને એ પદસ કરવા છે, પણ જીવનમાં 25 વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે। અને આ પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળો છે અને એને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરી શકે। અને આ વ્યક્તિ કલ્પનાશીલ હોય અને જે પણ કલ્પના કરે ને એ પદસ કરવા છે। સાથે આ ઉપર એક રેખા આવી રહી છે, આ એના દાદા મામા કાકા ભાઈજી આના તરફથી કોઈ એક નુકસાન જઈ શકે છે। આ એક નેગેટિવ રેખા કહેવાય છે। બીજું, આ અહીંયાથી આ બુધ રેખા નીકળી અને આમ બુધ પર્વત જઈ રહી છે। આ ચંદ્ર પર્વતથી બુધ રેખા નીકળી અને જે બુધ તરફ જઈ રહી છે। આ વ્યક્તિ રહસ્યમય વિદ્યાનો જાણકાર હોય, આ નેગેટિવ વિદ્યાને પણ જાણકાર હોય। આ કહેવાનો મતલબ કે આ છે ને કોઈ વાસ્તુશાસ્ત્ર છે, કોઈ ફેંગશુઈ છે, ટેરો છે, આ બધી છે। અને જે નેગેટિવ ઉર્જા જે પકડવાવાળા હોય ને એને આ રીતની રેખા હોય। આ ભાગ્યે જ કોકને આ રીતની રાઉન્ડ રેખા થતી હોય ચંદ્ર તરફથી અને છેક બુધ તરફ સુધી જતી હોય। એટલે આ વ્યક્તિ છે ને રહસ્યમય વિદ્યા, નેગેટિવ ઉર્જા પકડવામાં માસ્ટર હોય। કોઈના પણ ઘરમાં જાય ને તરત જ એને ખબર પડી જાય કે આ ઘરની અંદર ઉર્જા કઈ છે, એમ કહેવાય ને કે આભાસ શક્તિ એની પાવરફુલ હોય। આ રીતની જો બુધ રેખા હોય, આ ભાગ્યે જ કોઈ કરોડ હાથમાંથી એક હાથની અંદર આ રીતની બુધ રેખા હોય। આ સારામાં સારી નિશાની છે। બીજું, આ રાહુ ક્ષેત્રથી 40 વર્ષની ઉંમરથી ધનની રેખા નીકળી રહી છે। આ વ્યક્તિને 40 વર્ષની ઉંમર સુધી સંઘર્ષ હશે અને પછી એની પ્રગતિ થશે, અચાનક પ્રગતિ થશે અને નામના થશે। અને આ ધનરેખા 40 વર્ષની ઉંમરથી છે। બીજું, આ ધનરેખાની ઉપર અહીંયા આ રેખા જે આ મોટા લોકોનો સંપર્ક કરે ને એની નિશાની છે। એની આય કરતાં મોટા નેતા છે, મોટા ડૉક્ટરો છે, વકીલો, જજ, કે મોટી મોટી જે પાર્ટીઓ હોય ને એની ઓળખાણ આને જોરદાર હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ જીવન રેખા છે જે કેતુ તરફ જઈ રહી છે, એટલે આ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે। સાથે આ જીવન રેખાની અંદર આ ફાટો પડી રહ્યો છે, આ 4 ધામની યાત્રા કરે ને એની નિશાની છે। આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે। ભૂત અને ભવિષ્યનું નહીં વિચારવાનું, આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે, બધા ફેસમાંથી બહાર નીકળી ગોલ્ડન પીરિયડમાં આવશે। અને સાથે આ પ્રોગ્રેસ રેખા છે અને જીવનભર ટકાવી રાખે, આનું કોઈ દી નામ બદનામ ન થાય। આ ધંધાની અંદર કોઈ પણ નુકસાની થાય ને તો આને બચાવવાવાળો વ્યક્તિ મળી જાય અને આને કોઈ દી નામ ન બદનામ થાય। આ સારામાં સારી જીવન રેખા છે। બીજું, આ ગુરુનો પર્વત છે। ગુરુનો પર્વત સારામાં સારો છે, ફૂલેલો છે અને સારામાં સારો છે। હાથની હથેળી છે એ મુજબનો સારામાં સારો ગુરુ છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી। સાથે આ શનિનો પર્વત છે, પણ શનિનો પર્વત છે જ ફૂલેલો છે। હવે ઓડિયો દ્વારા કદી એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે, કેમ કે આ એક નેગેટિવ કહેવાય, કેમ કે આ ફૂલેલો હોય ને આ એક નેગેટિવ નિશાની કહેવાય। ઓડિયો દ્વારા કદી એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે। સાથે આ સૂર્યનો પર્વત છે, આ સૂર્યનો પર્વત સારામાં સારો છે। આ સૂર્ય પર્વત ઉપર આ સૂર્ય રેખા છે અને એક બીજી રેખા છે, 2 રેખા સૂર્ય રેખા। આ વ્યક્તિ રચનાત્મક થશે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે અને આ લાખ અને કરોડ તો કરોડની મહેનત કરશે। સાથે નાની વિદ્યા રેખા છે અને પાછી જનરલ નોલેજ જોરદાર હશે, લોકોને આને પૂછવા આવશે તો એ બધાને જવાબ દેશે। જેમ જેમ ઉંમર વધશે ને એમ એનું જ્ઞાન વધશે। સારામાં સારો સૂર્ય પર્વત છે।
આ બુધનો પર્વત છે. બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી, એટલે આ વ્યક્તિ રિસ્ક લેવાવાળો છે. લાખ રૂપિયા લાખ અને કરોડ તો કરોડની રિસ્ક હશે. અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે. આ જૂઠ જરી નહીં ગમે. આની પર્સનાલિટી જોરદાર હશે, ડ્રેસ કોડ જોરદાર હશે. આ સામેવાળા પર આનો પ્રભાવ જબરજસ્ત પડશે. સાથે આ વિવાહ રેખા છે અને કર્પ લઈ રહી છે. આની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવશે. એની આ નિશાની છે સારામાં સારી. આ અંદરૂની મંગળ છે, આ બહારનો મંગળ છે. અંદરૂની મંગળ સારી ગુજરાતમાં કમી છે, કેમ કે અહીંયા સહેજ ખાડો છે, એટલે એક નેગેટિવ નિશાની કહેવાય છે. પણ યોગા અને પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે. અને બહારનો મંગળ પાવરફુલ છે. આ સામેવાળા વ્યક્તિને જોશે, તરત જ ઓળખી જશે. એની પાસેથી આપણે કઈ રીતે કામ કરો, એના કામ કરવા માટે માસ્ટર છે. પોતા પર કોઈ પણ પરેશાની આવે તો પોતે જ લડવા માટે સક્ષમ છે. સારામાં સારો આ શુક્રનો પર્વત છે. આ શુક્ર પર્વત ઉપર જો આ એક લક્ઝરી રેખા છે અને બીજા અહીંયા આછી છે. આને લક્ષ્મીપતિ યોગ કહેવાય. સાથે આ પ્રોગ્રેસ રેખા, જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી જમ ન લે. અને આ વ્યક્તિ બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે. આ એની નિશાની છે. આનું ઘર એસીવાળું, દુકાન એસીવાળું, ગાડી એસીવાળી, અને લક્ષ્મીપતિ યોગ કહેવાય. સારામાં સારો શુક્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે આ ચંદ્રનો પર્વત છે. આ ચંદ્રનો પર્વત એ જોરદાર છે. આ વ્યક્તિ ઓનલાઈન બિઝનેસ, નેટવર્ક માર્કેટિંગ અને આ બધાની અંદર એને ફાયદો થશે. અને આ બાર્ગેન કરવા માસ્ટર હોય. અને 1000ની પ્રોડક્ટ લેવા મોકલી હોય ને તો 1000ની પ્રોડક્ટ એ 800-900માં કેમ લાવવાની? આ બાર્ગેનિંગ કરે. આનંદ ઘરના ફર્નિચર જોવા લાયક હોય. લાખ રૂપિયાનું ફર્નિચર કરે 2 લાખની કેમ વેલ્યુ કહેવાય? એવું ફર્નિચર બનાવવાવાળો હશે. અને આ વ્યક્તિને કોઈની ડાયજેશન પડે એટલે પેટની ખરાબી ન થાય. અને આ વ્યક્તિ કલ્પનાશીલ હોય. જે પણ કલ્પના કરે એની પદસ કરવાવાળો છે. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે. સાથે અહીંયા આગળ આ ફ્લેટ થઈ રહ્યો છે. એટલે આ વ્યક્તિ બાતુની હોઈ શકે છે, ઓવર થિંકર હોઈ શકે છે. કોઈ પણ વાત હોય ને એને વધારે ચડાઈ બળાઈને બતાવવામાં અને ઓવર થિંકિંગ વધારે કરે છે. આ એક થોડુંક નેગેટિવ છે. બીજું અહીંયા રાઉન્ડ થઈ રહ્યો છે, એટલે આને સંગીત બહુ ગમતું હશે. આ સારામાં સારો ચંદ્ર પર્વત છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી. સાથે મંગળ શનિનું કરવાનું છે, વસ્તુ કરશે તો એને ફાયદો થશે. સાથે આ બિઝનેસમેનના પોળવા છે. આ એનાલિસિસની અંદર માસ્ટર હશે. આ શુક્ર છે, આ ચંદ્ર છે, આ મંગળ છે, આ ગુરુ છે, આ સૂર્ય છે, આ બુધ છે. આ હાથ જોયો. આવો કોઈના હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.